હે ફ્રેન્ડ્સ, તો બસ ઘરનું બધું કામ થઈ ગયું. 2 વાગી ગયા કામ કરતે કરતે. 2 ની 1:30 વાગી ગયો. પછી વાળમાં થોડુંક તેલ રાખ્યું, કારણ કે કાલ વાળમાં હેર પેક લગાવવો હોય એટલા માટે. અને ધ્રુવેશભાઈ અમારા સૂઈ ગયા હતા, નિંદર કરીને ઉઠી ગયા અને હવે જોવે છે માસા, એનું ફેવરેટ સિરિયલ. જોવા જઈએ તો ફેવરેટ કાર્ટૂન એના. તો બસ હવે હું થોડીક વાર કરું આરામ. આજે ખાસું એવું કામ કર્યું ને જોઈએ હવે આજે આમળાની બનાવી, શું કહેવાય એને, આમળાની નાની નાની આપણે ચોકલેટ ટાઈપ આવે ને એ બનાવવાની હે. મને વિચાર હે, જો ટાઈમ મળશે તો આજે કરીશ, નહીંતર કાલે કરીશ. કારણ કે કાલે એવું હશે તો સવારે જ કરી દઈશ. અત્યારે હું સાકર લેવા ગઈ હતી દુકાને, પણ દુકાન બંધ હતી તો મેળ ન પડ્યો. ને આજે સાડીમાં લેસ પણ લગાવો હે. મારા જ મંદિર માટે ધજા સીવવા માટે દઈ ગયા હે, તો ધજા એની કટિંગ આજ કરીશ, સિલાઈ કાલે કરીશ. તો સિલાઈનું થોડુંક કામ હે, પણ એ સિલાઈનું કામ અત્યારે કાંઈ નહીં થાય, કેમ કે સાહેબ અમારા જાગે હે. તો મશીન ઉપર એ બેસવા જ નહીં દે. હું જેવી મશીન ઉપર ચડો ને પોતે કહેશે મમ્મી મને સિલાઈ કરવી છે. એટલે સિલાઈ તો અત્યારે હું નહીં જ કરું, રાતે જ મેળ પડશે. કાં તો ટ્યુશન કરાવીને કરીશ અને કાં તો રાતે કરીશ. તો બસ અત્યારે તો હવે ભરત ભરીશ થોડીક વાર. ને તમને મારા કેવા વિડીયો પસંદ આવે છે એ જ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હમણાં મેં આવી રીતના થોડુંક વાતચીતું કરતે વિડીયો ઉતારું હું, એ પસંદ આવે છે કે કામ કરવાવાળા ટિપ્સ ને ટ્રિક્સના વિડીયો ગમે, કે શું જોવા માગો છો તમે ચેનલ ઉપર, કેવા વિડીયો તમને પસંદ આવે છે તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ કરો ધ્રુવેશ, જય શ્રી કૃષ્ણ બોલો. માસા જોવે ને તો કોઈ વસ્તુને દાદ ન દેવો. ધ્રુવેશ, ધ્રુવેશ હાય કરો તો. ધ્રુવેશ શ્રી કૃષ્ણ કરતા ધ્રુલો. ધ્રુવેશ જય શ્રી કૃષ્ણ કરો. ધ્રુલો ટીવીમાં એટલું ધ્યાન હોય ને, દાદ જ નથી દેવાતા અત્યારના બાળકો. ધ્રુવેશ, જોકે અમે નાના હતા ત્યારે અમે પણ ટીવી ઘણી જોતા. હું તો કેટલી બધી ટીવી જોતી, પણ જવાબદારી માથે પડે એટલે બધું મુકાઈ જાય. હવે તો ટીવી બીવી જોવાનું નથી આવતું. શું ના ઈ શું હે, ઈ શું કહો કેતા મોઢામાંથી બોલ. શું કહો ધુલું, શું કહે ધુલું મારું, શું કહે ધુલું મારું. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. હાલો મમ કર લે. હાલો તને ખાવું નથી, સાકરો નથી ખાઉં તો મમ્મા ખાય હે. મને લાગે એને તો ભૂખ નથી લાગી, પણ મને ભૂખ લાગી આવી. હમણાં બેસીશ ને એટલે મારા ભેગો બેસી જશે ખાવા. શું કરો? હક નથી, હક પલાટી વારીને ખવાય. ભલે નીચે બેસ, સરખો બેસ. હા એમ, હવે ખાવ. ધ્રુવેશભાઈ અમારા અહીંયા કણે મસ્ત મજાનું ફળ એન્જોય કરે છે, અને હું વટાણા ફોલું હું. ઘણા બધા ભેગા થઈ ગયા હતા, તો એમથી આજે ફોલી લઉં તો કામ આવી જાય. ઓપ્શન દે તો ઓપ્શન કયું લે. દેખો લો. હે ફ્રેન્ડ્સ, તો બસ જમવાનું બની ગયું. બાપાનું તો ક્યારનું બની ગયું હતું. હા, ને ધ્રુવેશભાઈને આજ થોડીક મજા નથી આવતી.
ને શું બનાવ્યું હે ધુલું આપે? મમ્માએ શું બનાવ્યું હે? શું બનાવ્યું હે? નીંદર આવે તો મસ્ત મજાની ખારી ભાત થાય આપણી અહીંયા કણે. જમીન હોઈ જાય હું બની જાય ને પછી ભલે ભલે. હા હા હાલો હાલો. મારા દીકરાને થોડીક તબિયત બરાબર નથી.